आ परम जरूखे ओ ठंडी रे ठंडी केवी रे ठंडी रे। सुरेश भाई चा लई जजो। सुरेश भाई નથી નથી राम शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे हृदय हृदय दर्शित पशुघातम केशवधित बुद्ध शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे नित्य निगहन बने कलयति करबालम धूमकेतूम गतिमति करालम केशवधित कल्प शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे हृदय हृदय दर्शित पशुघातम
जगदीश हरे। Is poor posture straining your neck and back? Does सुरेश भाई, सुरेश भाई, Royal Posture, the amazing back support that perfectly aligns your spine to help relieve pain. सुरेश भाई को चाय ले जाओ। बेन आपी दो। सुरेश भाई छे आपी दो पेला काका ने चाय। ओम जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, शरण में दूर करे। ओम जय जगदीश हरे, जो ध्यावे फल पावे, दुख बिन से मन का। स्वामी दुख बिन से मन का, सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे। कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरी, शरण गहूँ मैं किसकी। स्वामी शरण गहूँ मैं किसकी। तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा। आस करूँ मैं किसकी। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी। स्वामी तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हमारी हरे। साइड पानी पाई दे दो। आज अन्य पानी पाई दे निको अन्य पाई दो। तुम रोज पावन पालन देते। करता। स्वामी तुम पालन करता। मैं मूरख खगामी, मैं सेवक तुम स्वामी। कृपा करो बलता। ओम जय जगदीश हरे। तुम हो एक अगोचर, सबके प्राणपति, सबके प्राणपति। किस विध मिलो दया में, किस विध मिलो दया में। तुमको मैं तुमसे। ओम जय जगदीश हरे। दीन बंधु दुख हरता, ठाकुर तुम मेरे। स्वामी रक्षक तुम मेरे। अपने हाथ उठाओ, अपनी शरण लगाओ। द्वार पड़ा तेरे। विषय विकार मिटाओ, पाप हरो देवा। स्वामी पाप हरो देवा देवा। श्रद्धा भक्ति बढ़ाओ, श्रद्धा भक्ति बढ़ाओ। संतन की सेवा। ओम जय जगदीश हरे। ओम जय जगदीश हरे। स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे।
જય જગદીશ હરે. કેવું સરસ હે. વિષય વિકાર ગુડ મોર્નિંગ એવરીવન. ઠંડી બહુ છે હો. ઠંડી કરતા ઠંડો પવન બહુ છે. હલાવી દો એવો છે. અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં કાશ્મીર જવાની જરૂર નહીં. અમારે ઘેર બેઠા કાશ્મીર આવે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કેવા ટાઢા ટબુકલા થઈને બેઠા છીએ. ઠંડી કોઈને કઈ એમ સગીવાલી ન થાય. આપણી માસી દીકરી બેન થોડી છે કે આપણને ન વાય, બધાને વાય. આમ તો ઠંડી અમદાવાદમાં હોવી એ ઓપોર્ચ્યુનિટી છે. અમદાવાદમાં વખતો સુધી તમે 8 મહિના, એવું કહેવાય કે અમદાવાદમાં 8 મહિના તડકો, કાળજાળ ગરમી, એમાં જીવનારા માણસોને આપણને, અમને લોકોને તેવું લાગે કે આહા હા, કાશ્મીર ઘરે મળવા આવ્યું. પણ આનંદ આવે, આનંદ આવે. ગરમ કપડાં પહેરવાનો લાભો મળે. રંગબેરંગી બધા ટ્રાઉઝર્સ, બ્લેઝર્સ બધા નીકળે, સારું લાગે. થોડી ડાકલી ધ્રુજે તો લાગે કે નાના હતા ત્યારે મને યાદ છે, દિવાળીની અંદર જ્યારે રંગોળી પૂરતા ને, રંગોળી પૂરતા ત્યારે ડાકલી ધ્રુજતી હતી. પણ આપણા સૌના પુણ્ય પ્રતાપે એ દિવાળીની જે ડાકલી ધ્રુજવી જોઈએ, જે ઓક્ટોબર એન્ડ નવેમ્બર, એ ડિસેમ્બરમાં ધ્રુજે છે. એમ કહો કે ડિસેમ્બરમાં ધ્રુજે છે એનો આનંદ લઈએ. બાકી પોલ્યુશનના પ્રતાપે જે રીતે ઝાડ પાન કપાઈ રહ્યા છે ને કોન્ક્રીટના જે રીતે જંગલો વધી રહ્યા છે અને જે છે ને કે પોલ્યુશનની માત્રા હદ વટાવી ગઈ છે, એને કારણે ઠંડી જલ્દી નસીબ તો થાય નહીં, પણ આ થઈ છે તો જરા લાવો જેવું લાગે છે. કેમ છો બાકી? તમારે ત્યાં ઠંડી છે કે નહીં? ગીતાબેન, તમારે ત્યાં તો ખાસી હશે, અમારા કરતા પણ વધારે. ગુડ મોર્નિંગ ભારતી, ગુડ મોર્નિંગ. અમારા ભારતી બેને મસ્ત મજાનો આનંદનો ગરબો રાખ્યો તો, સરસ મજાનો સત્સંગ. તો એ માનશો બીજનું મહત્વ બહુ. માગસર સુદ બીજ, ત્યારે ભક્ત વલ્લભને ગામવાળાએ ચેલેન્જ કરી હતી કે તમે માં કરો છો, તમે માના સાચા ભક્ત હો તો તમે રસ રોટલીનું જમણ આખા ગામને જમાડો. એમાં બહુચરીએ મહેર કરી કે માગસર મહિનો એટલે ઠંડીનો મહિનો, ત્યાં કેરીનું નામ નિશાન ના હોય, પણ ભક્તિની તાકાત જુઓ, ભક્તિની તાકાત. તમારે તો યા હોમ કરીને પડવાનું છે, પછી ફતેહ કરનારો તો બેઠો છે. તમારે યા હોમ કરીને પડવાનું છે, પછી તો ફતેહ તો એ કરે તમે કઈ રીતે ધુબાકો માર્યો છે એની ઉપર ફતેહનું નિશ્ચિત થાય, ફતેહ થાય કે નહીં એમ. શંકા કુશંકાઓથી ખાબકી ન શકાય ને ખાબકનારા ક્યારે શંકા કુશંકાઓ સાથે ખાબકતા નથી. એ બધા તરે, ખાબકે નહીં. પણ આપણે વાત કહેતા હતા કે ભક્ત વલ્લભને ગામવાળાએ ચેલેન્જ કરી ને માં બહુચરી એને વહારે આવી ને માગસર સુદ બીજને દિવસે કહેવાય છે ભક્ત વલ્લભે આખી દુનિયા, આખા ગામને રસ રોટલીનું જમાડ્યું. હું દર વર્ષે
એટલે હમણાં જ્યારથી સમજણ પડી ત્યારથી દર વર્ષે, એટલે વર્ષોથી નહીં, પણ રસ આમ મને બહુ આ બધું ફાવતું નથી, મને આવડતું પણ નથી. પણ 2-3 વર્ષથી તો ઉનાળામાં કેરી આવે ને એનો રસ પેલો કરીને પ્રિઝર્વ કરું. શું એક જ મનમાં આનંદ અને એક જ વાતની પેલી હોય ધ્યાન કે માગસર મહિનામાં માં બહુચરને રસ રોટલી ધરવાના છે, એટલે રસ પ્રિઝર્વ કરું. ગયા વર્ષે ભૂલી ગઈ તો બહુ મને એમ કે માગસર સુદ નોમ છે, નોમની રાહ જોવામાં તો તિથિ જતી રહી અને પીડાઈ થઈ કે અરે માં કેમ આવું થયું. આ વખતે પણ એવું જ થાત. સાંભળજો, આ વખતે પણ એવું જ થાત. મને ખબર નથી, હું એ જ માનું માગસર સુદ નોમ ને બુધવાર આવું જ ચાલે રાખ્યું. પણ ન્યૂઝ જોતી હતી ને એમાં મેં જોયું કે બહુચરાજીમાં માને રસને રોટલીનું જમણ. મેં કીધું કેમ અત્યારે? પછી જોયું આખી વાત, એમને સ્ટોરી કરી કે ભક્ત વલ્લભે ગામ આખાને રસ રોટલી જમાડી હતી અને માએ એની વારે આવી હતી. ભર શિયાળામાં રસ ફટાફટ ઊભી થઈ, કશું ચેનલ એટલે બધું કોઈ સિરિયલ બિરિયલ જોવાનું એક બાજુ, કે ફટાફટ રોટલી કરી, પ્રિઝર્વ કરેલો રસ કાઢ્યો અને રસ કાઢીને ભલે ગમે તેટલા વાગ્યા હતા, 8, 8:30 થયા હશે, પણ માની રસ રોટલી ધરાવીને થોડી પૂજા કરી, થોડી અર્ચના કરી, નાનકડો યજ્ઞ કર્યો. માને કીધું, માં આ તારી છોકરી ગાંડી છે, એની સમજણ ન પડી, એની યાદ ન રહ્યું. દિવસે યાદ હતો, દિવસે બહુ સરસ રીતે કર્યું, પણ દિવસે યાદ ન રહ્યું. પણ કઈ નહીં, તારી કૃપાથી અત્યારે તો જેના પણ દ્વારા ખબર પડી તો પડી ને, પછી કેવી રીતે ચૂકાય. અને ધન્યતાનો અનુભવ થયો, ધન્યતા, આનંદ થઈ ગયો. એ જે ભાવથી જે રસને સંઘરી રાખ્યો હતો, જે પર્પઝ, એ પર્પઝ ફળીભૂત થયો ને, એનો આનંદ એટલો બધો કે જેનું કોઈ માપ નહીં. મજા પડી ગઈ. કડી કેળા કાળમાં જાગતી જ્યોતમાં તુરત જ પરચો દેનારી, એ માને કુકડાની છે અસવારી, એ માં સંખલપુરની માળી. આ છે. એવું નથી કે ભક્ત વલ્લભને જ એ ભારે આવે. જેવી તમારી ભક્તિ, જેવો તમારો ભરોસો, જેવી તમારી હૃદયની તીવ્રતા, એ તમારી સાથે હોય અને હોય જ. હૃદયથી ગૂંથેલું, જેને કહેવાય ને કે ગૂંથેલું હૃદયથી નાનું કરીને ગૂંથ્યું હોય. તમે લાલાને પ્રેમ કરતા હોવ ને, શિયાળો આવે અને વાલા માટે નાનું રોજ પ્રેમથી આમ યાદ કરીને સ્વેટર ગૂંથો ને, તો આ વિરાટને વામન થતા વાર નથી લાગતી. એ વિરાટમાંથી વામન થઈ જાય તમારું ગૂંથેલું સ્વેટર પહેરવા. આટલી કૃપા છે ની, આટલી કૃપા છે મનુષ્ય પર. એની કૃપા એટલી તો અઢળક છે, જેની વાત શું કરીએ આપણે. ઘણા અત્યારે જે લોકો મરજાદી હોય કે ધર્મ પાળતા હોય, તો જેમ કે ગરમીની અંદર લાલા માટે થઈને સદરો બનાવે મલમલનો, જેથી વાલાને ક્યાંય વાગે નહીં. અત્યારે શિયાળામાં નાનું સ્વેટર ગૂંથે, નાની રજાઈ બનાવે,
એ રજાઈ નથી, એ સ્વેટર નથી, એમાં વાલ છે, એમાં ભક્તનો ભાવ છે, એમાં વાલ છે, ભક્તનો ભાવ છે. અને એટલે તો પછી એ વિરાટમાંથી વામન થાય. એ ભાવનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો. તમે ભાવથી કઈ પણ કરો ને તો માનજો કે એ આવ્યા વગર રહે નહીં, આવવું જ પડે. એ આવે જ, એને ગમે, એને ગમે. એના ભક્તો ઓળઘોળ થઈને ગાંડા ઘેલા કાઢે એની આગળ, એને ગમે. બુદ્ધિમાં તો બુદ્ધિશાળી, સૌથી બુદ્ધિશાળી, બુદ્ધિમાં શ્રેષ્ઠ બાપનો બાપ છે. એનાથી પ્રખર બુદ્ધિમાન કોઈ નથી, એનાથી પ્રખર બુદ્ધિમાન કોઈ નથી. એ તમે ગીતા વાંચો ને તો ખબર પડે. મેં નથી વાંચી, પણ મને થોડું થોડું ખબર હોય. સ્કૂલમાં 15મો અધ્યાય ગવાતો, એટલે થોડું થોડું આમ નાનું નાનું ખબર હોય. પણ એટલી ખબર છે કે એના જેવો પ્રખર બુદ્ધિશાળી બીજો કોઈ નથી. એને બુદ્ધિશાળીઓની જરૂર નથી, એને ભાવવાળા ભક્તોની જરૂર છે. ભાવવાળા પારિજાત જેવા ભક્તોની એની જરૂર. એ સ્પર્શે તમે ઢગલો થઈ જાઓ, એ સ્પર્શે અને તમે એના ચરણોમાં સમર્પિત થઈ જાઓ. કાનો ખુશ, પાલો ખુશ. જે તે ઈશ્વરને માનો, પણ સંપૂર્ણ ભાવ સાથેનું સમર્પણ. શ્રેષ્ઠ. આગળ આપણે સાંભળ્યું ને, કેશવા મનમીન શરીર, જય જગદીશ હરે. કેશવા વામન રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે. અકળ છે એની લીલા, તમને રોજ નવા સ્વરૂપ દેખાડે, તમને રોજ નવી લીલા દેખાડે. તમે એ દુનિયામાં અવતરણ કરો ને એટલે તમને રોજ નેત નવું તમને દેખાડે. એવા બધા પડળો ખુલે, તમને ખબર જ ના હોય. તમે અહીંયા જ જીવતા હો, આસપાસ કશું તમને ન લાગે, પણ હોય. એ તમારા ચક્ષુની સામેથી એક પડળ ખોલે ને એટલે પછી એની લીલા એક પછી એક પછી એક પછી એક દેખાતી જાય, અનુભવાતી જાય. એમને એમ નરસિંહનો હાથ આખો બળી ગયો ને તોય નરસિંહને ખબર ન પડી. કેવી રીતે બને? ઓળઘોળ થઈ જાઓ તમે, એની અંદર ઓળઘોળ થઈ જાઓ. બોલો, હવે આમને ફૂલ ખાવાના શરૂ કર્યા. બતાવો, તમે આવી ગયા છો. હવે અહીંયા ફૂલ ખાશે. આજે એમનું બ્રેકફાસ્ટ બીજું કોઈ ખાઈ ગયું છે એટલે એમને બહુ દુઃખી થઈ ગયા. એટલે હવે આ ફૂલ ખાવાનું શરૂ કર્યું એમણે. જોયું? એ તો એવું જ હોય. સમયે જે જોઈતું એ ના મળે તો માણસ બીજું કાંઈ પણ ખાઈ લે. પોતાની ભૂખ સંતોષવા માટે એ કંઈક તો કરે ને. એટલે જો એને ખબર પડી છે કે ત્યાં બધું ખલાસ થઈ ગયું છે, ત્યાં બધું સાફ થઈ ગયું છે, કોઈ એમના માટે રાખ્યું નથી. જોજો, હમણાં બીજું ફૂલ ખાશે. છે ને, આવું છે. આ મજા છે, જુઓ, આ મજા છે. એટલે ભક્તોની ભક્તિ
તમારી ભક્તિની જેટલી તીવ્રતા વધારે એટલા પ્રમાણના અર્થઘટનો ઘણા અઘરા કરતા હોય છે. ઘણા મને પૂછે કે પ્રમાણ એટલે તમને દેખાય, તમે આમ સામે જોઈને ખડખડાટ હસતા હો ને ક્યારેક આંસુ વહાવતા હો તો ત્યાં ઈશ્વર દેખાય છે? ઈશ્વરની ઉપસ્થિતિ વગર ક્યારે ભાવ જન્મે જ નહીં. ભાવ ત્યારે જ જન્મે જ્યારે આસપાસ આટલામાં હોય. એ વગર ઉમળકા જન્મે નહીં. ઉમળકા વેચાતા ન મળે કે ઉમળકા ભાડુતી ન મળે. એક્ટર ખરી એક્ટર છું, પણ ઉમળકા જન્માવા માટે એક્ટિંગ નથી કરવી પડતી. એ તો ઉમળકા આવે જ, એની અનુભૂતિ થાય વાતાવરણમાં, એની સુગંધ સ્પર્શે, પ્રસરે. એ પ્રસરેલી સુગંધ જ્યારે સ્પર્શે હૃદયને ત્યારે ઉમળકા જન્મે. વિષય વિકાર નાશ કરો, પાપ હરો દેવા, સમર્પિત ભાવ. વિષય વિકાર નિવારો, पाप हरो देवा, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. આપણે ગાઈએ રોજ, આ ગાવાનું માત્ર હોય આપણામાં, પણ એને ઉતારવું, એને સમજવું, એને પ્રેક્ટિસમાં મૂકવું. તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. ગાઈએ છીએ, કરીએ છીએ ખરા? આમાંનો કઈ અમલ થાય છે? વિષય વિકાર નિવારો, પાપ હરો દેવા. એ તો હરવા તૈયાર છે, પણ તમને માન્ય છે, આપણને માન્ય છે? આપણે ખાલી ગાઈએ છે. આપણને માન્ય છે કે નહીં એ તો આપણને જ ખબર. આપણે બધા બહુ મોટા કલાકાર છીએ. આપણને વાચા મળી ને, આ વાચાની સાથે બુદ્ધિ પડી. વાચાની સાથે બુદ્ધિ પડે ને એટલે માણસ પેતરા કરતો થઈ ગયો. પેતરા કરે, છળ કરે, કપટ કરે, ઇમોશનલ બ્લેકમેલ કરે. માણસો સાથે કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ આ તો પરમાત્મા સાથે પણ કરે. રોજ મંદિરમાં જઈને તાળીઓ વગાડે, આમ કરે, આમ કરે, આમ કરે, રાડો પાડે. એનાથી એની કૃપા ન વરસે. એ ક્યાંય કહેતો નથી કે મંદિરમાં જઈને રાડો પાડો, બૂમો પાડો, મોટે મોટેથી કથા કરો, મોટે મોટેથી ભજન ગાઓ. એ એટલું જ કે છે કે મનથી સ્મરણ કરો, હૃદયથી સ્મરણ કરો. તમે નહીં બોલો ને તો પણ મને પહોંચશે. તમે નહીં બોલો, નહીં બૂમો પાડો, નહીં ધજાગરા બાંધો ને તો પણ મને પહોંચશે. જેટલો શો ઓછો એટલો ઈશ્વર વધારે જલ્દી તમને પ્રમાણ આપે, તમને રજૂ થાય. આપણામાં કીધું છે કે અન્ન ઉપર એમ જ પ્રાર્થના ઉપર પડદો રાખો. પ્રાર્થના પર પડદો રાખો. જેમ તમે જમતા હો ત્યારે પણ એક પડદો રાખો. બધાની સામે જમાય નહીં. આવું પહેલા આપણા વડવા કહેતા. તમારા ભોજનની આગળ પડદો રાખો. કોઈની સામે કોણ કેવું ખબર નથી. એવી જ રીતે ભક્તિમાં પણ એક પડદો રાખો. તમને જે અનુભવ થાય એ બધા ન કહો. એ મને કે
પણ મારાથી રહેવાય નહીં, કહી દઉં ને પછી એમ થાય કે અરે શું કામ કીધું. કારણ કે અહીં આવનારા, અહીં સાંભળનારા, અહીં ડોકાબારી કરનારા, હાવકલી કરીને જનારા, આ બધાએ પરમાત્માને માનતા હશે એવી ખબર નથી. અને જાણે અજાણે જે નહીં માનતા હોય એ આ વાતની મશ્કરી કરશે ત્યારે એનું પાપ મને લાગશે, એનું પાપ મારા સિરે હશે. કોઈ પણ ઈશ્વરનું નામ લઈને મજાક કરે, મશ્કરી કરે કે ભક્તાણી થઈ ગઈ છે, હવે આમ તો ભગવાન આવતો હશે, એવો કયો શંભુ છે ને એવી કઈ માં છે ને એવો કયો છે જે આના માટે આવે, આવું બધું કે ત્યારે પરમાત્માને પીડા થાય. અણસમજુ માણસ કઈ પણ બોલે. આપણે પેલા કીધું ને, પેલા યજન વાળી ઘટના છે. યજન વાળા માણસો હંમેશા પ્રમાણ એ રીતે માગે કે મેં વર્ષો સુધી તમને માન્યા, તમારી તપશ્ચર્યા કરી, તમારું ધ્યાન કર્યું, તમારી પૂજા કરી, તમે મને શું આપ્યું? તમે મને શું આપ્યું? આ શું આપ્યું ના ભાવમાંથી ઈશ્વર તરફની અણસમજણ પેદા થાય. અને એ અણસમજુ માણસો પછી એમ કે હું તો નાસ્તિક થઈ ગયો, જવા દો, કશું ભગવાન બધું છે જ નહીં, કશું બધું આપણા કર્મોના ફળ જ આપણે ભોગવવાના, આપણે આપણા કર્મોના ફળ ભોગવવાના, તો ભગવાનને શું લેવા પૂછવાનું, શું લેવા એમને આપણે વચ્ચે રાખવાના? એ કઈ કરતો જ નથી તો આપણે શું કામ એને ભજવાનું? કર્મોના ફળ ભોગવવાના આવું બધા કહે છે તો ભોગવીશું આપણે. એમાં રોજ એની પૂજા કરવાની ક્યાં જરૂર છે? એ નથી કહેતો કે તમે એની પૂજા કરો, એ નથી કહેતો કે તમે એની અર્ચના કરો. એ તમે પૂજા નહીં કરો તો એ છે મટી નથી જવાનો, એ છે જ, એ રહેશે જ. અને એનાથી જ આપણે છીએ, એનાથી જ આપણું વજૂદ અને આપણું અસ્તિત્વ છે. એ જ સનાતન છે, એ જ સત્ય છે. પણ ના, આપણે તો આપણા ઘરમાં કઈ સારું થાય, આપણા ઘરમાં કઈ ચમત્કાર થાય, આપણને કોઈ દાટેલું ધન મળી જાય, આપણને ક્યાંક લોટરી લાગી જાય, આપણે કોકનું કરી નાખીએ ને કોઈને ખબર ન પડે અને આપણને બચાવે તો પરમાત્મા. ભક્તિ કરવામાં સામી બાંધવાની વાત જ ના આવે, કારણ કે તો બાપ છે, કોની સામે સામી બાંધવાની વાત? અને એ ક્યાંય તમને કહેવા નથી આવતો કે તમે મારી પૂજા કરો, તમે મારી અર્ચના કરો, તમે મને અછોછવાના કરો. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું રે, મારે તો એ તું ને તારે તો એ શું, તો આ ક્યાં એક ભાવના બંધન છે? આ તો ભવો ભાવના જોડાણ છે. ખાલી કલેવરો બદલવાના. બાકી તો તારો ને મારો ના તો સનાતન. ભક્તિમાં જે ઓતપ્રોત છે ને એને માગવાની ક્યાંય જરૂર જ નથી. માગણીઓ ત્યાં આવતી નથી, ત્યાં લાગણીઓ આવે. જ્યાં લાગણીઓ આવે ત્યાં માગણીઓ મરી પરવારે. ની લાગણીઓ જ્યાં આવે ત્યાં કરી છૂટવાની ભાવના આવે. જ્યાં લાગણીઓ આવે ને ત્યાં કરી છૂટવાની ભાવના આવે કે હું શું કરું તો તને ગમે, હું કેમ કરું તો તને ગમે, હું આ કરું તો તને ગમે, હું પેલું કરું તો તને ગમે, હું શણગાર કરું મારી જાતને ને તારી સામે આવું તો તને ગમે, કે હું ઠેકડા મારું તો તને ગમે, દિવસ રાત હું શું કરું તો તને ગમે. એ ભાવ, એ ભક્તિ. અને જ્યાં ભક્તિ આવે માગણી ના આવે, નોછાવર થવાની વાત આવે. તું કે
તને શું ગમે? હે, તને શું ગમે? તને ગમે એ કરું. ઉઠતા બેસતા જાગતા ઊંઘતા એક જ રટું રે. તને ગમે એ કરું. કે ને તને શું ગમે? તને શું ગમે? શું ગમે કરીને કાલા ઘેલા થઈએ ને, હૃદયથી થાય આ બધું. પછી એના ગમતાના લિસ્ટમાં આવી જઈએ. પછી એને આપણે ગમે. માણસોને આપણે ગમાડવા હોય, આપણી જાતને, સામેના વ્યક્તિને આપણી જાત ગમાડવી હોય તો આપણે કેટલા એને શું ગમે છે, એના શોખ શું છે, એને ક્યાંથી શું ગમે છે, શું લાવવું છે. તમારી પોતાની કેપેસિટી હોય તો એની ગમતી વસ્તુ લઈ આવીને તમે હાજર કરો છો. પ્રેમ, પ્રેમ. એનો મતલબ એવો નથી કે વ્યક્તિ પાસે નહીં હોય તો એની પાસે કશું નથી. એની પાસે હોય, પણ તમારી ભાવના એવી હોય કે એને શું ગમે, એને શું સારું લાગે એ કરું, એ લઈ આવું, એ આપું, સરપ્રાઈઝ આપું. ત્યારે આ તો બાપ છે, બાપ છે. એટલે જ એને કીધું છે કે રોજમાં જીવો, મોજમાં જીવો, ખોજમાં જીવો રે. ખોજમાં જીવો, એની ખોજમાં જીવો. એને શું ગમે શોધી કાઢો. એને શું ગમે, એને શું ગમે. જે સબરીના હેઠા બોર ખાઈ શકે, ભાવ એનાથી પ્રદર્શિત થાય ને કે ભાવ. એને ભાવ જોઈએ, એને ભાવ જોઈએ. ઘણા લોકો પ્રસાદી ધરે પછી રોજ કે પ્રસાદીને નામે ભગવાનને ધરવાનું પછી તમારે ખાવાનું. આમાં શું ભલીવાર આવે? ના, ભલીવાર શું આવે એવું નહીં. બહુ મોટો ફેર છે, બહુ મોટો ફેર છે. તમે જ્યારે કઈ પણ વસ્તુ તમારી હાથે બનાવો છો, એ પછી મગજની લાડુળી હોય, સુખડી હોય, જે કંઈ હોય, તમે જ્યારથી એ તમારા વાલા માટે બનાવો ત્યારથી તમારી લાગણીઓ પણ એમાં સેવાતી હોય. એ પ્રસાદમાં તમારી લાગણીઓ સેવાતી હોય. તમારો ભાવ, તમારો પ્રેમ, તમારું ઘેલાપણું બધું અંદર સેવાતું હોય. એ સેવાય એની સાથે પ્રસાદ તૈયાર થાય. એ ભાવ, એ તમારો ભાવ, એ જે તે લાડુડી કે જે પણ છે એની અંદર પ્રસ્થાપિત થાય. એની અંદર પ્રસ્થાપિત થાય ને પછી તમે જ્યારે એના ચરણે ધરો ને, અને ચોક્કસ એનો સ્પર્શ થાય ને થાય. તમે ભાવથી જે પણ ધરો, એમાં એનો સ્પર્શ થાય ને થાય. એ પ્રસાદ લે અને પછી તમે એ ખાઓ તો તમે એમ કહેશો કે સાલું આ તો જુદું લાગે છે બનાવ્યું તારે. ઘણા લોકો એવું હોય કે ગમે તેવું પોતાની આવડત હોય પણ એમને ચાખ્યા વગર ન રહેવાય. ભગવાનનો પ્રસાદ હોય તો બીજાને કે પણ ચાખાય, બરાબર થયું છે ને મારે ભગવાનને ધરાવવું છે, બરાબર થયું છે ને મારે ભગવાનને ધરાવવું છે. પણ છતાંય પહેલાનું અને પછીનું એમાં બહુ ફેર હોય. કેમ કે પહેલા તમારો ભાવ ધરાયો, પ્રસાદ રૂપી તમારો ભાવ એના ચરણોમાં તમે ધર્યો, પછી એનો સ્પર્શ થયો ને પછી તમે જ્યારે આરોગો ને ત્યારે તમે એમ કહો કે આપણે કહીએ છીએ ને સત્યનારાયણ ભગવાનનો શીરા માટે બધાને અનુભવ હશે. સત્યનારાયણ ભગવાનનો શીરો આપણે બનાવીએ અને એ જ શીરો, એવો જ શીરો, એવું જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આડે દિવસે બનાવીએ તો એવો સ્વાદ નહીં આવે જેવો સત્યનારાયણ ભગવાનને ધરાવો અને પછી એ મહાપ્રસાદ તમે ખાઓ ત્યારે તમને કહો આહા શું સ્વાદ છે. કેમ કે એમાં એનો સ્પર્શ છે.
એમાં એનો સ્પર્શ છે. એટલે જે લોકો હસતા છે ને કે હા ભગવાનના નામે તમારે ખાવાનું, ભગવાન ક્યાં ખાવા આવે છે? ભગવાન આવે ને, આવે. તમારો ભાવ હોય ને તો વાલો દોડતો આવે, દોડતો આવે. તમે જે ભાવપૂર્વક એક એક સેકન્ડ બનાવતા બનાવતા તમારો હરખ જેટલો અંદર પડે ને, એટલો એનો પ્રેમ એ અંદર નાખે, એનો પ્રેમ ઉમેરાય, એનો સ્પર્શથી એનો પ્રેમ ઉમેરાય. અને પછી પ્રસાદ, પ્રસાદ એનો સ્વાદ, એનો અનુભવ અલગ છે. આખી ઘટના ભાવની છે. વસ્તુ તો માત્ર માધ્યમ છે. તમારા ભાવ, તમારું વાલ, તમારી લાગણીને આરોપણ કરવા માટેનું આ વસ્તુ એ માધ્યમ છે. જેમ આપણે કોઈ માણસને પ્રેમ કરતા, આપણે આગળ કીધું, કોઈ વ્યક્તિ આપણને ગમતી હોય ને પ્રેમ કરતા હોઈએ ને કોઈક જગ્યાએ જઈએ ને કોઈ વસ્તુ આપણને પહેલી નજરે ગમી જાય તો આપણે એમ થાય કે આપણે આની માટે લઈ લઈએ. જોજો, મને તો એવું થતું જ્યારે માણસોમાં, મિત્રોમાં જ્યારે આમ ઓળઘોળ થઈને ફરતી ત્યારે મને યાદ છે કે જ્યારે કોઈ સારી વસ્તુ દેખાય ને ત્યારે મને ક્યારેય એવું મન ન થાય કે હું લઈ લઉં મારા માટે. હંમેશા મને મારા મિત્રો યાદ આવે. આને માટે લઈ લઉં, આને બહુ સરસ લાગશે, આ પહેરશે તો કેવું સરસ લાગશે. ત્યાં કિંમત શું છે, કેટલી છે એનું મહત્વ ના હોય, ગમ્યું એટલે લઈ લીધું. અને પછી ગમતી વ્યક્તિને આપ્યું હોય ત્યારે ગમતી વ્યક્તિઓના પહેલા વાક્ય એવા હોય કે આટલું બધું મોંઘું લવાય, ત્યારે થોડો ચચડાટ થાય કે આ મોંઘું, તમને મોંઘું જ દેખાયું. અંદરનો ભાવ હંમેશા મારી સાથે થયું છે પહેલા કે દરેક મિત્રો જેની પણ માટે લાવી હું કર્યું હોય એ હંમેશા એમ કે થેન્ક યુ. ત્યારે એમને કહું કે થેન્ક યુ ના કહો, થેન્ક યુ ના કહો, હું સ્વાર્થી છું, મને આનંદ આવે છે માટે હું કરું છું. કેમ કે તમે તો જે તે વસ્તુ તમારે માટે લીધી એ તમે ધારણ કરો છો ત્યારે તમને આનંદ આવે છે, પણ મારો આનંદ તમારા કરતા 1000 ગણો વધારે છે, તમારા કરતા 1000 ગણો વધારે છે. કેમ કે જ્યારે ત્યારે એ વસ્તુ મેં જોઈ, પેલી નજરે ગમી ગઈ, મેં ઉપાડી લીધી, એને સ્પર્શી, એને અનુભવી, એને ખરીદી, ત્યારથી મારી લાગણીઓ મેં એની અંદર સેવી. એ જે તે વસ્તુમાં, એ જે તે પાત્રમાં મેં મારી લાગણી અંદર સેવી. હું આમ આપીશ, હું આ આપીશ, કેવું સરસ લાગશે. એટલે મારી લાગણીઓ તો ત્યારથી શરૂ થઈ ગઈ જ્યારથી મેં એ ખરીદ્યું. મારી લાગણીઓ તો ત્યારથી શરૂ થઈ જ્યારથી મેં ખરીદ્યું. ને જ્યારે જે તે વ્યક્તિને આપી અને એ પહેરે ત્યારે લાગણીની પરાકાષ્ઠા હોય, આનંદ હોય. એટલે પહેરનારને જેટલો આનંદ આવે, જેની માટે જે લાવ્યા હોય એ પોતે આરોહણ કરે કે આરોગે કે જે પણ હોય એને જેટલો આનંદ આવે એના કરતા 1000 ગણો આનંદ મને આવે, મને આવે. કે હંમેશા એમને કહું કે થેન્ક યુ તો મારે કહેવાનું, કારણ કે આખી આ ભાવની જર્ની તમારા સુધી પહોંચતા સુધીમાં તો મને કેટલી આનંદમાં રાખી છે, કેટલા ઉમળકાઓ આપ્યા છે, કેટલો હરખ આપ્યો છે. તમારા સુધી તો અત્યારે પહોંચી, હું તો એને ક્યારની માણી રહી છું આ ખુશીને. મનુષ્ય સાથે જો આવું થાય તો પરમાત્મા સાથે તો કેટલું થાય વિચાર કરો.
કલ્પના બહારનું, કલ્પના બહારનું થાય. પરમાત્મા સાથે જ્યારે આવી કઈ લાગણીની અભિવ્યક્તિ થાય, આવી લાગણીની અભિવ્યક્તિ જ્યારે તમે કરો ને જ્યારે તમે એના ચરણે ધરો, ત્યારે માણસો સાથે થતી ખુશીની અભિવ્યક્તિ કરતા તો હજારો ગણી વધારે ખુશી, ઉમળકા, ન્યાલ થઈ ગયાની અનુભૂતિ થાય. ન્યાલ થઈ ગયા. આહા આહા, મારા બાપે ગ્રહણ કર્યું, મારી માએ ગ્રહણ કર્યું. એ ખુશી તો અમાપ હોય, અમાપ હોય. મજા પડે, મજા પડે. સાહેબ ઈશ્વરને એટલું કહેવાનું કે કોઈ પણ પરિસ્થિતિ આપ પણ એમાં મારું ધબકતું હૈયું સલામત રાખજે, કારણ કે તારા સુધી પહોંચવાનો ઇન્ગ્રેડિયન્ટ્સ અહીંથી ઉદ્ભવે છે. ગમે તેવી પરિસ્થિતિ આપ પથ્થર ન બનાવતો, પથ્થર ન બનાવતો. ન સહન થાય તો રાડો પાડીને રડી લઈશું, કોઈ વાર હળવા થઈ જઈશું, તારા ચરણોમાં બેસી જઈશું, આક્રાંત કરી લઈશું. ફરી પાછા તારી કૃપાથી ધબકતા ને દોડતા થઈશું. આને સલામત રાખજે. નહીં તો તારો અભિષેક કેવી રીતે કરીશ, કેવી રીતે કરીશ? અહીંયાથી જે ઉમળકા જન્મે છે, જે ભાવ જન્મે છે ને, એનાથી તો તારો અભિષેક કરી શકું છું. ગમે તેવી પરિસ્થિતિ આવે, પાષાણ ન બનાવતો, પાષાણ ન બનાવતો. કારણ કે તારાથી વિખૂટા પડવાનું હવે પોસાય એવું નથી. તારાથી વિખૂટા પડવું પોસાય એવું નથી. હવે તો સાચી વાત જાણી ગયા. અહીંયા તું ને ત્યાં તું ને ત્યાં તું ને અહીંયા તું. હા, ખોડિયું માત્ર નિમિત્તનું, ખોડિયું માત્ર નિમિત્તનું. ત્યાં તું ને અહીંયા તું, અહીંયા તું ને ત્યાં તું. અહીંયા ધબકે તો તું ત્યાં અનુભવાશે ને ત્યાંથી તું અહીંયા અનુભવાશે. આ તો પેલા ગ્રેહામ જેવું છે, કનેક્શન, કનેક્શન, હૃદયના તારના કનેક્શન છે. ગ્રેહામ બેલ. અને આ જે ગાઈએ ને એને અનુભવીએ, અનુભવીએ ને અનુકરણમાં ઉતારીએ તો વધારે મજા પડશે. તેરા તુજકો અર્પણ. આ જો સાચે સમજાઈ ગયું ને तो फकीरी में भी बादशाही है. फकीरी में भी बादशाही है. अगर ये समझ में आ गया कि तेरा तुझको अर्पण क्या लागे मेरा, મરતું એટલે તો એને આપ્યું છે ને કે હું તારે ત્યાં ઉધાર, હું તારે ત્યાં ઉધાર ને તું મારે ત્યાં જમા. હું એને ત્યાં ઉધાર, એ મારે ત્યાં જમા. આ જે જમા છે ને, એ જમા છે એની મજા છે. એ જમા છે ને, એ જમા છે એની આ મજા છે. એ જમા ના હોત ને તો બહારની તમામે તમામ પરિસ્થિતિઓ ક્યાંક ને ક્યાંક અડી જાત, ક્યાંક ને ક્યાંક પીડા પહોંચાડત, ક્યાંક ને ક્યાંક રડાવત, ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનાવત, ક્યાંક ને ક્યાંક ન કરવાનું કરી બેસીએ એવું કરાવત. પણ ના, જમા પાછું ઊંચું ભાઈ,
એની કૃપાથી જમા પાસું ઊંચું, બહારની કોઈ ઇન્ફ્લુઅન્સ ના લાગે. એવું મોટું જમા પાસું કે બહાર કઈ ઉધાર લેવા જવું જ ન પડે. એવી કોઈ વસ્તુની જરૂર ન પાડવા દે કે જ્યાં આપણે ઉધારી કરવી પડે. બહાર ઉધારી કરવા માટે આપણે તો હોવા જોઈએ ને. આપણે જ ના હોઈએ, આપણે જ એને ત્યાં ગીરવે બેઠા હોઈએ, આપણે એને ત્યાં ગીરવે બેઠા હોઈએ, આપણે એને ત્યાં ગીરવે. વાલા હું તો વાણોતર ને તું દામોદર શેઠ, વાલા હું તો વાણોતર ને તું દામોદર શેઠ. શેઠ છે આપણો, આપણે એના વાણોતર, આપણે એના વાણોતર, અને એ આપણો દામોદર શેઠ. દામોદર શેઠ બહુ ખમતીદાર. એવા ખમતીધર કે કોઈ 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 વસ્તુની ખોટ એની કૃપા થયા પછી ન પડે. ન માણસોની પડે, ન વસ્તુની પડે, શેની ન પડે. એક એકલાનો મેળો અનુભવવો હોય. એકલા એટલે દેખીતી રીતે દુનિયા માટે આપણે એકલા, પણ ભેગું એ તો હોય, આપણને અનુભવાય, દુનિયાને ભલે ના દેખાય. ભેરું, જોડીદાર, શું કેટલું નામ આપીએ, કઈક કેટલું, બાપે, દોસ્તે, ગુરુએ, ભેરુએ, જોડીદાર, અને પછી જે મેળો રચાય ને એ તો જોવા જેવું હોય. એ મેળો જોવા જેવો હોય. એ મેળાની મોજ અલગ હોય. રોજ ફજેતમાં બેસાડે, રોજ ફજેતમાં બેસાડે. પણ તમને ખબર હોવી જોઈએ કે આ ફજેત છે. ફજેત એટલે અમે લોકો ફજેત કહીને તમે ચગડોળ કહો. એ ચગડોળમાં બેસાડે આપણને. ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે. આ ક્યારેક ઉપર અને ક્યારેક નીચે એની જો ખબર પડી જાય ને તો પછી નીચે પણ માણવાનું મન થાય ને ઉપર પણ જઈએ ત્યારે માણવાનું મન થાય. આપણે તો સેજ નીચે આવ્યા નથી ને રાડો પાડી નથી, પણ ના, એની સાથે જ્યારે મેળો રચાય ને ત્યારે ચોક્કસ અનુભવ કરાવે કે ઉપર જવાની એ મજા, નીચે આવવાની એ મજા, નીચે આવવાની મજા, ઉપર જવાની મજા, નીચે આવવાની મજા, ઉપર આવવાની મજા. આ મજા, આ મજા. તમે વિચારો હવે કઈ પરિસ્થિતિ એવી છે કે જેમાં તમને મજા ના આવે? બધામાં મજા આવે. નીચે ખાપકો ત્યારે મજા, ઉપર જાવ ત્યારે મજા. બંને મજાને એક સરખી અનુભવ કરાવે જ્યારે એની હારે મેળો કરવાનો અવસર આવે. એ મેળો કરાવે ને ત્યારે બધામાં મજા પડે, બધામાં મજા પડે. પીડા ન થાય. નીચે જાઓ ત્યારે આપણે, તમને ખબર છે હાથ ચાલકના જે ચકડોળ છે અમારા સૌરાષ્ટ્રમાં હોય, નીચે જાઓ તો તમને ગલગલિયા થાય, તો પીડા ન થાય. એમાં તમને આનંદ થાય, આનંદ થાય, આનંદ થાય, પીડા ન થાય. અને આપણે જાતે બેસીએ તો પીડા થાય, પડી જાવ ને આવું બધું કરતા હોઈએ. પણ એ જ્યારે મેળામાં હોય ને ત્યારે મજા જ પડે. એટલે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ અનુભવી અને અનુકરણમાં મૂકીએ, એને અનુસરીએ. જીવતરમાં જ્યારે એનું અનુકરણ થાય
પછી પીડા રહેતી નથી. આપણે તો ખાલી ગાઈએ છીએ, ગાય. હમણાં જ અમે આરતી કરી. અમે રોજ આરતી કરીએ, પણ રોજ આરતી કરીએ, આરતીના શબ્દોનો અર્થ ખબર છે? નથી ખબર. પોપને જેમ ગાઈ નાખ્યું, કંઠસ્થ છે. ઘણા લોકોને આખા શિવપુરાણ કંઠસ્થ હોય, 15-25 વાર એમને વાંચ્યા હોય, પણ એથી શું? કંઠસ્થ કરવાથી પંડિત થવાય, પરમાત્મા ન મળે. એને ગ્રહણ કરો ને તો જ એ સમજાય, તો જ એની અનુભૂતિ થાય, ને તો જ પછી આહા અને વાહ. આ સિવાય બીજું કઈ ના નીકળે. કંઠસ્થ નથી કરવું, ગ્રહણ કરવું છે, ઉતારવું છે અંદર, છેક ઉતરી જાય મૂળ સુધી. એવી રીતે ગ્રહણ કરવું છે. પાપ વિકાર નિવાસો, આપણે બોલીએ રોજ પાપ વિકાર નિવાસો. વિકારો જલ્દી જતા નથી. ખોટી વસ્તુ જલ્દી નીકળે નહીં, ખરાબ ખોટું આવે જલ્દી, પણ એટલું જલ્દી જાય નહીં. કેમ કે એ પકડી રાખે તમને. સતને રસ્તે જવું હોય તો વાર લાગે, ખોટી રસ્તે જવું હોય તો ઘડી કે વાર ન લાગે. ઘડી કામ ફરો અને તમે કાંઈ પણ કાદવમાં પડવું હોય તો વાર ન લાગે. ચોખ્ખી નદી માટે શોધવા જવું પડે. કેટલા કિલોમીટર ચાલો જાઓ ત્યારે તમને ચોખ્ખી ખળખળ વહેતી નદી મળે. કાદવમાં ખાબકતા વાર ન લાગે. વિષય વિકાર બોલાય છે, એટલા જલ્દી નીકળતા નથી. અને એને ખરેખર મૂળથી કાઢવા હોય તો પરમાત્માની સેવા પડે. એ ડોક્ટરને બોલાવવો પડે. એ ડોક્ટર જો તમારે ત્યાં વિઝિટ આવે તો આ બધા રોગોનો નાશ થાય, તો આ બધા રોગોનું નિવારણ થાય, આ બધા રોગો પતી જાય. પણ ના, આપણે ખાલી ગાઈએ, પૂજા કરી, અર્ચના કરી, ચાલો કોને વેતરવાના છે, કોનું શું કરવાનું છે, ના પતાવી દઈએ. એમાં શું, એ આપણી આડે આવે છે તો આપણે કરીએ છીએ. એમાંથી સમજણ પૂર્વક જ બહાર અવાય. ઈશ્વરને સાક્ષી રાખીને આપણી વિવેક બુદ્ધિને કામે લગાડી બહાર નીકળવું અઘરું છે, પણ અશક્ય નથી. એમાં પણ એને સન્મુખ રાખીએ એટલે અઘરું પણ સહેલું થઈ જાય. પણ આપણી વૃત્તિ હોવી જોઈએ, દાનત. આપણી દાનત હોવી જોઈએ એમાંથી નીકળવાની. આપણી દાનત હોય નહીં ને આપણે બધે કહીએ કે બોલો મારે કેટલો પ્રયત્ન કરવો છે છોડવાનો, પણ છૂટતો જ નથી. સાલી આ લત જતી જ નથી. એ લતને તમે પેમ્પર કરી છે એટલે નથી જતી. તમે નિશ્ચય કરો, પરમાત્માને સન્મુખ રાખો. મારી સાથે તો એને જાદુ કર્યા છે. ઇમામવાળા પાન બંધ કરાવી દીધા ને બંધ તો કરાવ્યા, પછી એની આદત કે એનું સ્મરણ પણ ના રહ્યું. એનું સ્મરણ પણ ના રહ્યું. આપણી સામે કોઈ પાન ખાતું એની સુગંધ આવે તો પણ ટેમ્પટેશન ના થાય. ફરી પાછું ખાવું છે, એકાદ ખાઈ લઉં, આવું કઈ ના થાય. બનારસ ગઈ,
કાશી ગઈ તો સાદું પાન ખાધું, 2 વાર સાદું પાન ખાધું, પણ પછી ત્રીજી વાર ખબર નહીં ત્યાં જ હતી, 9 દિવસ હતી, પણ 9 દિવસ પાન વાળો રસ્તામાં જ આવતો હતો, પણ પછી ખાવાનું મન ના થયું. એ કૃપા, એમાં એની કૃપા સિવાય શક્ય નહોતું, કારણ કે હું તો એડિક્ટેડ હતી, મને એનું વ્યસન હતું. મને ચા નાસ્તો કર્યા પછી, જમ્યા પછી, સાંજે રાત્રે જમ્યા પછી પાન જોઈએ જ. એ જીવનારી હું. જાદુની છડી કેવી ફેરવી એ ખબર નથી. એ સોપારી ખાવ એટલે અંદર કફ જમા થાય. સોપારી છે એ ચીકણી છે, પ્રકૃતિ એ ચિકાસ પેદા કરે. જે લોકો પાન મસાલા ખાતા હશે એમને કાયમી કફ રહેતો હશે. કફ કાયમી રહે, એમાંથી બહાર ના આવે, કારણ કે સોપારી ચિકાસ વાળી પ્રકૃતિની છે, એ તમને કફ જમા કરે. જો એ ખાતી હોત તો કોરોનામાં વધારે હેરાન થઈ હોત. કોરોનામાં ખબર નથી શું થયું હતું, પણ એ પેલા જ છોડાવી દીધી, એને સન્મુખ રાખીએ ને તો અઘરામાં અઘરું લાગતું કંઈ પણ, અશક્ય લાગતું કંઈ પણ સહેલું ને સરળ કરી દે છે. સાવ સહેલું, સાવ સરળ. પણ સમર્પિત, પેલા સમર્પણ થવું જરૂરી છે, ઓગાળવું જરૂરી છે, મટી જવું જરૂરી છે, ને પછી જે અવતરણ થાય તો એ જ કરાવે. ત્યાં હું હોય નહીં, ત્યાં એક જ હોય, તું હી તું, તું હી તું, તું હી તું, તું હી તું. સમગ્ર તમારા વિશ્વ, તમારા સમગ્ર વિશ્વની અંદર એ જ હોય, જો કોઈ ના હોય. બધા જ હોય આસપાસ, છતાંય તમે એનામાં જ હો. આવા જાદુ કરે. બધા જ આસપાસ હોય, તમે તમારા વ્યવહાર, કામ બધું જ કરતા હો, પણ છતાંય તમે એનામાં જ હો. તમે એની બહાર હો જ ન શકો. તમે એની બહાર નીકળી જ ન શકો, હોય જ ન શકો. ઉપર છેલ્લું ચાલે રાખે બધું, વહીવટ વ્યવહાર જે પણ હોય તે. અંદર એની કૃપા, એની કૃપાની વર્ષા, એની અનુભૂતિ તમે કરે જ રાખો. તમને મોજ. આવું છે, જાદુગર છે. જાદુગર ને જાદુ માઇન્ડ બ્લોઈંગ, એના જાદુ beyond our imagination. છે કૃપાળુ છે, કૃપાળુ. ચાલો પ્રાર્થના કરી રહીએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. જીવ મંગલમ, જીવ મંગલમ, જગત મંગલમ, જગત મંગલમ.
વાયુમંગલમ વાયુમંગલમ અગ્નિમંગલમ અગ્નિમંગલમ ગગનમંગલમ ધરામંગલમ સર્વમંગલમ 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 સૌનો કલ્યાણ સૌ રહે સુખી કોઈ ના હો દુખી आज के आनंद की जय हो तुम्हारी अंदर विराजेला परमात्मा की जय हो तुम्हारी जय हो सब संतन की जय हो सब आचार्य की जय हो हरिहंतों की जय हो सब सिद्धों की जय हो आनंद मारे जो मजा मारे जो વડીલોનું ધ્યાન રાખજો બાળકોને સંભાળજો બાકી તો લહેર કરજો મનુષ્ય અવતાર વારંવાર નથી મળતો લહેર કરજો મજા કરજો જે મળ્યું છે ને એને સાર્થક કરવું છે વેડફવું નથી વારંવાર નહીં મળે મળ્યું છે તો માન લઈએ હે ને મિલો મન છે અવતાર ક્યા જાને કછું પુણ્ય પ્રગટે ક્યા જાનો કછું પુણ્ય પ્રગટે મિલો મન છે અવતાર મિલો મન છે અવતાર ચાલો ઈશ્વરે કૃપા કરી તો ફરી પાછા મળશું બાકી તો